જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે આવી ગયા છીએ નવા ટૉપિક સાથે. આજે હું વાત કરીશ મારા વાયવાના એક્સપિરિયન્સની. જે એક સરે બહુ જ મસ્ત ક્વેશ્ચન અમને પૂછ્યો હતો. એકચ્યુઅલી ક્વેશ્ચન પૂછવાનું કારણ હતું, સરે કીધું તમને શું આવડે છે એવું પૂછ્યું. પછી સામેથી એક છોકરીએ કીધું તમારે જે પૂછવું એ પૂછો એમ. એના પછી સરે ક્વેશ્ચન પૂછ્યો. 3 કોલમ છે, એના ઉપર એક બીમ સપોર્ટેડ છે અને સ્લેબ છે. ભાઈ એના ઉપર મારે છે ને 10 ફીટની વોલ લેવી છે. તો હું કઈ રીતે ઉપર 10 ફીટની વોલ લઈ શકું? પછી બધા છોકરાઓ કે લોડ કેલ્ક્યુલેશન કરવું પડશે, આ કરવું પડશે. પછી કે ડ્રોઈંગ જોશે, કે સર કે ડ્રોઈંગ નથી. પછી કે મટિરિયલ કઈ ક્વોલિટી વાપરવું જોઈએ એ પણ નથી. પછી એકચ્યુઅલી અમારો સબ્જેક્ટ હતો ROS, રેટ્રોફિટિંગ ઓફ સ્ટ્રક્ચર. એટલે એમાં સિમ્પલી સરે અમને એ રીતે સમજાવ્યું ડિસ્કશન થયા પછી. ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે ને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરવાનું, જે છે આપણે રિબાઉન્ડ હેમરથી એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ચેક કરવાની એમ. એના પછી સેમી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરવાનો. એમાં આપણે શું કહેવાય, કોર કટ કરીશું બીમમાંથી અને એની સ્ટ્રેન્થ જોઈશું કેટલી છે. એના પછી આપણે આવીશું, આપણે શું કહેવાય, સિમ્પલ આપણા કવર મીટરથી આપણને કવર ખબર પડી જશે કેટલું કવર આપેલું છે. પછી છેલ્લો જે છે બાર રિલોકેટર ટેસ્ટ, મતલબ બાર કેટલા બાર છે અંદર એમ એ ખબર પડે, કઈ જગ્યાએ બાર છે. મતલબ ફોર એક્ઝામ્પલ 418ના છે, 220ના છે, એ રીતનું આપણને ખબર પડે એમ. એ રીતનું આખું ફાઇન્ડ આઉટ થઈ જાય. તો એના પછી આપણે વધીશું લોડ કેરિંગ કેપેસિટી. એ આપણે આખું આ ગિવન ડેટા છે ને આપણું 4 વસ્તુ, જેમ આપણે કયો ગ્રેડ છે, કેટલા બાર છે, પછી કવર કેટલું છે, આટલું આપણે જોડે હોય ને તો ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ લોડ બેરિંગ કેપેસિટી. એટલે આપણે સિમ્પલી લોડ બેરિંગ કેપેસિટી મળી ગઈ તો આપણે ઉપર જે શું કહેવાય બ્રિકની કેટલું લોડ આવશે અને નીચે આપણે લોડ કેરિંગ કેપેસિટી કેટલી છે એના ઉપર આપણે ખબર પડી જાય. જેમ ફોર એક્ઝામ્પલ બ્રિકનો 25 Nm/mm² આવે છે અને આપણે જે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી કોન્ક્રીટની M30 છે, એટલે 30 Nm/mm². તો કોઈ વાંધો નહીં, આપણે વોલ કન્સ્ટ્રક્ટ કરી શકીએ. ઉપરથી 25 Nm/mm જ લોડ આવવાનો છે, બટ નીચે છે 20 Nm/mm². તો પછી આપણે છે ને આપણે શું કહેવાય RCC જેકેટિંગ, ફાઇબર રેન્ફોર્સ કોન્ક્રીટ એ બધું કરવું પડે એમ, મતલબ સ્ટ્રેન્થનિંગ કરવું પડે. એટલે આ સિમ્પલ ક્વેશ્ચન હતો, બટ આ રીતે ડિટેલ આન્સર સાથે સમજાય અમને ગમે. આ હંમેશા યાદ રાખવું પડે એઝ સિવિલ એન્જિનિયર. જય શ્રી કૃષ્ણ. મળીશું બધા આપણે નવા વિડીયો.